સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો ગાઈઝ, આજે છે ને તાલીમનો અમારો 5મો દિવસ છે. તો આજે અમે તાલીમ લેવા માટે આઉટડોરમાં આવ્યા છે, જે રાયગઢમાં આવ્યા છે. આ જોઈ લો. તો આજે જે નવસારી નથી પણ ત્યાંથી આજે ટ્રેનિંગ આપવા માટે અહીંયા રાયગઢમાં લાવ્યા છે. તો અહીંયા ને તાલીમની બધી ડેમો કરીને, મતલબ લાઈવ ફોટોશૂટ કરીને બતાવશે. તો અહીંયા ટ્રેનિંગ આપવાની છે. અહીંયા આ લોકેશન જોઈ લો, અહીંનું રાયગઢનું છે. તો હજુ આવતા છે બધા. જો આવે પછી તમને બધાને મળાવું. બાકી થોડાક પહેલો આવી ગયા છે, અહીંયા રાહ જોતા છે. સર લોકો આવતા છે, એ લોકો આવે ત્યાં સુધી રાહ જોઈએ ને પછી ટ્રેનિંગ ચાલુ થશે. આપણે છે ને જમવાનું પણ અહીંયા જ બનાવવાનું છે. તો અહીંયા થોડાક જણ શાકભાજી સુધારતા છે એમ. તો આપણે જઈએ લાકડા શોધવા માટે. તો આ બાજુ જંગલમાં જઈએ લાકડા શોધવા માટે. તો આ બાજુ લાકડા જોઈએ મળતા છે કે કેટલા મળતા છે, જોતા રહો તમે વિડીયો. બાકી હજુ થોડાક અહીંયા છે, થોડાક આવતા છે અને અમે ચાલ્યા લાકડા શોધવા માટે. તો ચાલો લાકડા શોધવા માટે જઈએ હવે. ગાઈઝ, વિડીયોમાં બન્યા રહેજો. અમને આજનો વિડીયો ઘણો ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે, કેમ કે આઉટડોરમાં શૂટ છે, આઉટડોરમાં જમવાનું બનાવવાના છે. તમે જોતા રહેજો. હાલે લઈએ, આ પછી આવતા લેતા જઈએ. આ એક મળી ગયું છે, બાકી ક્લિયર નીચે. ગાઈઝ જોઈ લો. A few moments later. ગાઈઝ, તો ગાઈઝ લાકડા લઈ લીધા. જો આટલા બધા લઈ લીધા છે. તો આટલા લાકડા લઈ લીધા. જો ગાઈઝ, થઈ જાય જમવાનું આપણું બની જાય આટલાથી. તો પેલા શું કરતા છે ખબર નહીં હવે. ત્યાં જઈએ હવે. છે ને તો ગાઈઝ અમારે ફરાડી નથી, એમ તમે લાકડા ફાડવાનું નવી જુગાડ કર્યું છે, બતાવો તમે. આમ કરીને જીપ કર દે. ये क्या था? चलो आ गया बटाका, आलू. अपने स्वाद के अनुसार नमक डालना चाहिए. सर આવી ગયા. તો ગાઈઝ, હવે છે ને હમણાં પ્રેક્ટિકલ ચાલુ થવાના છે. આ સર પ્રેક્ટિકલ બતાવવાના છે એમ લાઈવ. એ હવે જોઈ લેજો ને થોડી વારમાં, તમને બતાવે એમ. તો હવે છે ને થોડી વારમાં ચાલુ થવાના છે આપણું પ્રેક્ટિકલ. તમે જોતા રહો વિડીયોમાં. બાકી બધું સેટઅપ થઈ ગયું છે. સર બી રેડી થઈ ગયા છે પ્રેક્ટિકલ બતાવવા માટે. પછી આ બાજુ કેમેરા સેટઅપ મારતા છે એમ, ગિમ્બલ સાથે બધું સેટઅપ કરતા છે એમ. તમને બતાવું આ જો સ્ટેન્ડ ને એવું બધું, કેમેરા સેટઅપ, લાઇટિંગ સબ. હા ભાઈ, કેમેરો લઈ લીધો છે જો. તો ચાલો હવે જોઈએ સર પ્રેક્ટિકલ બતાવતા છે. તમને બતાવું હવે. કા બોય મોડર્ન પ્લસ હશે. હું કઈ બે શબ્દ કેવા હોય તારે? ઓહો, કાઉબોય જેવો લાગે એકદમ, એકદમ પ્રોફેશનલ. ફોરેનર. Oh yeah, very nice. ઓરા માઇનસ. મોડલ રેડી થઈ ગયો છે. આરી આપણો મોડલ બરાબર. આ એનો નથી, બહારનો છે મોડલ. ખબર છે ને તમને? ફોરેનર. ફોરેનર. યસ. ઘોડો કા તમારો? તો જોઈ લો તમે કે જો આનો આટલો શેડો પટ્ટો છે, આ બધો તડકો પટ્ટો છે. જોયું તમે શેડો ક્યાં પટ્ટો છે? આ તો ટોપી પહેરી છે, ટોપી કાઢી નાખું તો જોઈ લો તમે આના ફેસ પર. બરાબર. અહીંયા તડકો પટ્ટો છે ને આખો આ શેડો. ખાલી ફોટો ક્લિક કરી જો કેમેરાની અંદર કે કેટલો ડિફરન્ટ આવતો છે તે. બરાબર.
અને એમ જોવા જઈએ આપણે સન અગેન્સ્ટ બરાબર, ધારો કે સન આમ છે બરાબર, તો આપણે આમ કરીને આપણે રાખી શકીએ બરાબર ને, પણ એકદમ શું છે માથા પર છે બરાબર ને, એટલે એ પ્રોબ્લેમ રહેવાનો છે. તો એમ કહેવા જાય કે બપોરે ફોટોગ્રાફી કરવી અઘરી છે બરાબર ને, પણ જો આપણી પાસે લાઇટ કન્ડિશન સારી હશે તો તમે ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં તમે ફોટોગ્રાફી તમે કરી શકશો. લાઇટ પોઝ બતાવતા છે ને પોઝ કરીને અહીંયા ફોટોશૂટ ચાલતું છે. બરાબર, જો લાઇટિંગ એકદમ તમને બહુ એમ જોવા જાય તમે 10-15 દિવસ પછી શીખવાડી દે, પણ બહુ એડવાન્સ વસ્તુ છે, પણ આજે તમને નીકળતા શીખવાડી દેતો છું બરાબર. અહીંથી ફોટોસ ક્લિક કરતા છે સર. અહીંયા આપણા મોડલ ઊભા છે એરિયા. ચલો તો ગેસ હવે છે ને લોકેશન ચેન્જ કરીએ આપણે, બીજા લોકેશન પર જઈએ હવે. અહીંયા શૂટ પૂરા, હવે બીજા લોકેશન પર જઈને ત્યાં બધા ટોયલ તો ગેસ હવે છે ને બીજા લોકેશન પર જતા છે અમે, જે નેક્સ્ટ લોકેશન અહીંયા તાપ વધારે છે તો છાંયડો છે ને ત્યાં શૂટ કરવા જવાનું છે, તો લોકેશન ચેન્જ કરવું છે. તો હવે બીજા લોકેશન પર જઈને ત્યાં જઈને મળીએ આપણે. આ છે ને સાઈડમાં એરિયો ફોરેસ્ટ એરિયો છે ને આમાં, તો અહીંયા શૂટ કરવાનું છે. જો કે આઉટડોરમાં છે ને બધું જ એક્સપિરિયન્સ કરાવે આમ કે કઈ જગ્યાએ કઈ સિચ્યુએશનમાં કેવી રીતે શૂટ થાય ને બધું જ બતાવે એમ. તો હવે આ બીજી લોકેશન પર આવ્યા છે તો અહીંયા શૂટ કરીએ થોડું ઘણું, પછી જે સાંજે પાછું ત્યાં જ જ્યાં હતું ને આપણે શૂટ પહેલા તો ત્યાં જ જવાનું છે પાછું. તો ગાઈઝ હવે છે ને આપણે ફોરેસ્ટ એરિયામાં એકદમ આ જંગલમાં આવ્યા છે શૂટ કરવા માટે. આ માણસો જોડે આપણા માણસો બધા રેડી થઈ ગયા છે એકદમ. હવે આમાં અહીંયા શૂટ કરવાનું છે. છાંયડો છે અહીંયા મસ્ત, ઠંડક એકદમ મસ્ત છે એમ. પછી બીજા આવી ગયા સર છે ને આ સાઈડ લોકેશન પર છે ને પોઝ બતાવતા છે આમ. આપણે જોઈએ હવે કેવી રીતે ક્લિક કરે ને તમને બતાવું. તો ગાઈઝ ત્યાં છે ને બધા પોતપોતાનો કેમેરા લઈને બધા પોતપોતાના મેળે શૂટ કરતા છે એમ. આ જો આપણો એક મોડલ આવી ગયો છે ને, પ્રોફેશનલ એકદમ બહારથી મંગાવ્યો છે યાર. આ મોડલ છે ગાઈઝ બહારથી મંગાવ્યો છે. ને આ એક ફોટોગ્રાફર આપણો નવો ફોટોગ્રાફી કરતો હે. આ જો ગાઈઝ હા 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 એક માસ્ટર એક સાહેબ છે ને બધું શીખાવતો એમ. તો ગાઈઝ આ બાજુ છે ને બધા રીલ શૂટ કરતા છે એમ. બધાની મોડલ આવ્યા છે, મોડલ લોકોની રીલ શૂટ કરતા છે, ફોટોસ ક્લિક કરતા છે, અને એમ તેમ બધા 4, 5, 6, 7 ખાન કેમેરા છે એમ. તો પોતપોતાના મેળે શીખતા હશે એમ. આપણને કંટાળો આવ્યો ગાઈઝ તો આ બાજુ નીકળી આવ્યો. તો આ બાજુનો વ્યૂ ચેક કરીએ આપણે એમ. એ લોકો ક્યાં ગયા છે? પેલી સાઈડ ગયા છે. તો આપણે બી જઈએ ધીમે ધીમે એ લોકોને જોઈએ કેવી રીતે શૂટ કરતા છે, શીખીએ થોડું ઘણું નવું કંઈ હજુ ટ્રાય મારીએ એમ આપણે. તો આમ ગયા છે આપણે બી જઈએ પાછળ પાછળ ફરવાનું થઈ જાય, જોવાનું બી થઈ જાય, શીખવાનું બી મળી જશે એમ. એટલે બધું આવી જશે એમ. તો હવે એ લોકો જે રીલ શૂટ કરતા છે કેવી રીતે શૂટ કરતા છે એ જોઈએ, શીખીએ થોડું ઘણું, આપણને બી એક્સપિરિયન્સ થશે. તો ચાલો જઈએ. એ લોકો ગયા છે ને પાછળ બાકી એમ ગયા છે આગળ, તો આપણે બી જઈએ હવે. બાકી પેલી સાઈડ તાપ વધારે હતો, આ બાજુ ઓછું છે એમ. થોડાક અહીંયા જ છે, થોડાક આમ નીકળ્યા છે, જે કઈ સાઈડ ગયા છે ને કઈ નહીં. બાકી વાતાવરણ મસ્ત છે ગાઈઝ. ગાઈઝ સામે દેખાતા છે ને એ લોકો જોડે જવાનું છે આપણે રીલ શૂટ કરવા માટે. તો એ લોકો રીલ શૂટ કરશે, આપણે જોયા કરશું, પણ આપણને ખબર પડશે એમ કે કેવી રીતે રીલ શૂટ કરતા છે, આપણને વધારે એક્સપિરિયન્સ થશે. તો જોઈએ થોડી વાર ને પછી શીખ લઈએ આપણે બી એમ. તો આ બાજુનું છે ને બેકગ્રાઉન્ડ મસ્ત છે આમ, ને છાંયડો બી છે આમ. પેલી સાઈડ એક સાઈડ તાપ લાગે એવું નહીં મળે બાજુ, ને આ બાજુ થોડુંક સારું છે આમ. તો એ જોઈએ ને શૂટ કેવી રીતે કરતા છે આપણને ખબર પડે એમ. તો એ જોઈએ. બાકી અડધા અહીંયા છે ને અડધા ગાઈઝ પેલી સાઈડે છે પાછળ. તો પોતપોતાને મેળે જેમ ઠીક લાગે એમ બધા શૂટ કરતા છે આમ. કેટલાકને આવડતું છે, કેટલાક મારા જેમ મતલબ થોડું ઘણું ઓછું આવડે એમ. તો એવા બધા જ છે આમ. તો જોઈએ હવે કેવી રીતે શૂટ કરતા છે. આખી આરિયા અહીંયા ગિમ્બલ સેટઅપ મારને શૂટ ચાલુ છે આમ. આરિયા હું કહું ચાલો તો આ લોકો શૂટ કરી આપણે તમને બતાવું કઈ રીતે શૂટ કરતા છે, તમે જુઓ ખાલી. ચાલ જો આમ જો ચાલ પોઝ આપ એક મસ્ત. અરે યાર ખાડો ગોળી પટેલ.
few moments later. તો ગાઈઝ ખીચડી રેડી થઈ ગયેલી છે આપણી. તો હવે થોડી વારમાં જમવા જવાનું છે આપણે. ગાઈઝ અમારા મોડલ છે ને કચુમર કપાતા છે. જો એવા મોડલ છે એમ કે કામ બી કરતા હોય ને મોડલિંગ બી કરતા હોય એમ. હા ગાઈઝ અમારા મોડલ લોકો જો ને કેટલા કામ કરે. એવા મોડલ શોધવાના હોય. તમારે કશે બી શૂટ કરો હોય તો આવા મોડલ શોધવાના એમ તમારે, કે બીજા લોકોને કંઈ કામ કે બીજા લોકોને કંઈ બીજું કામ કરવાની જરૂર નહીં પડે એમ. કે મોડલ પોતે જ સાચી લે એમ બધું. ઓલરાઉન્ડર એમ. આ ભાઈ ઓલરાઉન્ડર છે એમ. તો તમે કશું ઓર્ડર આપવાનો હોય તો આપી શકો એમાં ભાઈ. કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો પછી ડીએમ કરી દેજો, મેસેજમાં આપણે નંબર ચેન્જ કરી દઈશું. તો ગાઈઝ અમારા પાસે ને અમારી સિચ્યુએશન એવી છે કે ગાઈઝ અહીંયા છે ને અમારા માટે જમવાનું બી છે. આ જમવાનું બી છે ને અહીંયા બધા બેસેલા જમવા માટે આવી બી ગયા છે એમ. તો વિચાર કરે લોકો જમવાની પેલું વેઇટ કરતા છે એમ કે બધા ક્યારે આવે ને ક્યારે અહીંથી બેસીને અમે જમીએ એમ. તો હજુ બીજા ગયા છે છાશ લેવા માટે એમ. તો એની રાહ જોતા છે એટલે અહીંયા બેસેલા છે, મતલબ ઊભા છે એમ. તો અહીંયા જમવાનું બી આવી ગયેલું છે છતાં ઊભા રહેલા છે એમ બધા. તો છાશ આવે પછી બધા જમવાનું ચાલુ કરે એવી રીતે ઊભા રહેલા છે. બાકી સર હવે આવતા છે સામેથી. આ જો સર આવે, સરનું ડિસિઝન જોઈએ આપણે હું આપતો છે કે કેટલીક વાર આવે ને ક્યારે શું છે બધું જોઈએ હવે. થોડી વાર રાહ જોઈએ, થોડી વાર કેટલી વાર આવે. તો ગાઈસ ફાઇનલી નક્કી કર્યું કે ડીશ બનાવવાનું ચાલુ કરીએ એમ આપણે. એ ચાર હું કે તાર બે શબ્દ કહેવાનો હોય. છાસ સાથે સારું લાગે, બધું સારું જ લાગે. વિધાઉટ છાસ નહીં. રીપેશભાઈ હવે કમા છે એટલે એમનું વિડીયો મેં ઉતારીએ છું. ચાલો આપણું જમવાનું આવી ગયું છે. છાશ છે, ખીચડી છે. આ ભાઈ લોકો બેસી ગયા. તો ગાઈઝ ફાઇનલી જમી લીધું ને હવે છે ને પાછા ત્યાં જ જવાના છે ફોટોશૂટ કરવા માટે. જો થોડા જમતા છે પેલી સાઈડે, થોડા જમતા છે ને અમે પાછું જમી લીધું. હવે પાછું ત્યાં જ જવાના છે. જો તાપ વધારે છે, થોડુંક સાંજનો ટાઈમ થાય તો પછી પાછું ત્યાં જઈને જે ઇવનિંગમાં જે કઈ રીતે શૂટ કરે ને એ બતાવવાના છે એમ. તો હવે બધા જમી લીધું છે ને આવી ગયા છે. જેટલાય જમી લીધું એટલાય હવે અહીંથી નીકળવાના છે પાછું ત્યાં જ એમ. તો જઈએ હવે થોડી વારમાં ત્યાં, અને પેલી લોકેશન પર ત્યાં જઈને પછી આપણે મળીએ હવે. બાકી વિડીયો ઘણો લાંબો થઈ જશે તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો લાંબો થવાનો જ છે એમ, થઈ ગયો છે એમ બી કે થવાનો જ છે એમ. તો કંઈ નહીં, જોઈએ પછી. A few moments later. કેબીસી ચાલુ છે. કેબીસી સવાલ પૂછતા છે. ચાલ કેબીસી સવાલ પૂછવાનું ચાલુ છે. ભાઈલા લોકો ટાઈમ પાસ કરતા છે બેસી બેસી. શ્વાસ કાઢી લેવા અહીંયા સુઈ જવા મેં મોડું બંધ કરી દેવા. તો બીજું તો ગાઈઝ ફાઇનલી જે રાયગઢની ટ્રેનિંગ હતી એ પૂરી થઈ ને બધા પોતપોતાના ઘરે નીકળી ગયા છે ગાઈઝ. તો મેં પણ નીકળી જાય ઘરે, રસ્તામાં છું. તો હવે છીએ મતલબ બધા પોતપોતાના ઘરે નીકળી ગયા છે. ટાઈમ થઈ ગયો તો બધા નીકળી ગયા છે પોતપોતાના ઘરે. તો મેં પણ હવે નીકળવાનો બધા દોસ્તા લોકોને મૂકી આવ્યો છે. મેં નીકળ્યો ઘરે. તો કંઈ નહીં, હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ કાલે બીજા નેક્સ્ટ વિડીયોમાં.